ખરેખર જૂના પોદડા ઘણતા બધા કરી ગયા છે અને હવે ગરમી પડશે એટલે અભો ઘેર આવ્યો પોરે કેમ લે ઘેર આવ્યો એ નીકળ આયા હોય લગભગ આચાર્યનો પગાર વધારે હોય 80,000 કરતા 1 લાખ રૂપિયા આવશે વધારે નહીં આવે તું આને સાઈડમાં લઈને ભૂલિયા કાઢ બરોબર ના વાને તો જમીન એટલી છે છોકરા દે 80,000 પગાર હવે આગળ ના પકવા દે હગમો હવે ના પકવા દે ફિક્સ પગાર કઈ દેતો નતો ચલો આચાર્ય ચલો હોય અંદર એમ નહીં કરતો લાખ રૂપિયા ના હોય કેટલો પગાર કીધો હરીભાઈ 60,000 હા સ્ટાર્ટિંગ પગાર અને પછી કેટલો થાય એન્ડ નો હા 90,000 90,000 હા તે શું કર્યું હો હું કાકા પણ નોકરી તો કરું કોઈ આ નોકરી તું પૂરી કરે છે પણ કાકા એમાં એ નોકરી આવ્યા મને કરે મારો પણ કાકા એ નિવેદ કરી દે બરાબર. રમેલ કહેવાની અરે રમીલ નું આરે ભણાવી નહીં ચાલે ના ના તું કે પણ બાપુજી મારો તો એવો વિચાર છે કે રમેલ કરવી છે ના વિચાર નહીં મેં રમેલ માની ત્યારે એવું હા, રમેલ તો એટલે જ ખોટું પડે આ પહોંચે જો કે મોગી મારું આર્યું કામ કરજે પણ ઊંધા સિવાય કામ કર્યા નહીં અને ખાલી આટલા સવાલમાં કામ કરી નાખ્યું બોલો મોગી માત કી જય બોલું કદી નહીં બોલું હવે તો મોગી નો ના બરાબર બોલું કદી નહીં બોલું હવે તો મોગી નો ના કદી નહીં જય પાદ કી જય લાકડા હારા ભેગા કર્યા તે જોઈ સ્ટાર્ટ આવ મહા આવ બુઆજી સારું કર્યું તમે જટાઈ ગયા મારે ગોવા હેડવાનું હતું ગોવા વાઘા કે રોવા આમ તો આ ભાગો આમ નજરમાં તાકાત છે તો કોઈક બોલ કર કી જો મોગે આરી વાત ફાઇનલ હોય ને તો ચહેરો મારી હોમે આવીને ઉભો રહે એ તો આ અવાજ ખોલે જીધો ચહેરો આને દેખાય તું આમ હા નાખજો આમ કરજે એટલે મને ખબર પડી જાય તારું પણ મારા નજરે પાડતું તું લે ખોટું મારા વિશે જે ખોટું વિચારતો ને ચહેરો મોગે મને જેટલા દાડાથી દેખાય છે આરે જ મારું ખોટું વિચારતો હોય. આરે જ મારું બહુ ખોટું વિચારે છે અને એનો ચહેરો મારા નજરની સામે તું ના લાવે એટલે આમ જીધું વાચ ખોલે ને જીધું ભારે દેખાય વાગો લે પેલા એ બોલ દે તો ભાઈ મો બોલ્યા પછી તો હોમાં ના હા ભાઈ ના આવે હા એને બોલ દેવું પડે વો એટલે મારે વર્ષો બંધ કરે તારે લાભો તો પડે કે મારે એટલે એમ નહીં હારું બોલતો હોય તો પછી હીરો તો ના આવવાનું હોમો હા હા વો ભાઈ હાલ બોલાવી દો પછી વશો બંધ કરશે એરિયા સ્ટાર્ટ એટલે મૂકી દો આરે એક મોણા હોય અને આરે જ મારું ખોટું વિચારતો હોય તો એક વેણાય હું આખી વાત અને મારી વાત આપડો રમણ છે ને જેવી તેવી નહીં કરવાની કડન ધડે રમણ કરવાની છે એટલે કડે ખર્ચાનું વિચારવાનું નહીં આ એટલે ઓપડો કડે ધડે રમેલ કરવાની તમારામાં તાકાતે નહીં આજા તમાર માથે ઈરાદ કરી એટલે લે. મારા માસે ને તો કોમ એવું કર્યું છે તાણી બરોબર ને ભણવાની મહેનત સુધી લાવવું પડે ને યાર એકલા કામ ના આવે
નોકરી આવી વાહ એટલે ભાઈ એને મોલતા રાખી હતી મોગીની. હા. આ તે હેડો. રમેલની રજા લેવાની કીધું નહીં અમને કીધું તો અમે બોલી ગયો તમે ઢુકલા જરા બહુ આકારના અમને ખબર બહુ નથી. આકારના જતા રહ્યા હતા. અમારું નહોતું, અમારાથી લેવાનું. કોઈ ને બાદશાહ અમે. રમેણ કરવાની છે મોગી માતાની. વાહ ભાઈ વાહ, જબર કાઢા છે આ તો. એટલે મારે નહીં, તાણે મારા માસીને. તમારા માસ્ટર કરવાની છે. એ તો પછી કંકુત્રી આપવા દો. આ શું કેમ ભેગા થઈને ફરો છો? એટલે રખડ વાય કરવાની છે. હોય કે હા. હોય કની કરવાની છે? આ બાપુજી દારૂ પી અને એક સવાલ ભૂલી ગયા હતા કે માસી તમારા છોકરાને નોકરી ના આપતી હોય તો ખાલી અમારા મોટી માની મોનતા રાખો. હા, હા. આમ મોનતા રાખી અને નાચારીએ બની ગઈ. વાહ ભાઈ વાહ, મોટી માએ જબર કામ કરી છે. હા એટલે બાર તો કામ કરે જ છે ને, એની રજા લેવાની છે. તમે હેડો. એવું છે? ઓય કશો વાંધો નહીં. હેડો ભૂલી આવો. હેડો. રમેશનું વિચારીને જ કહેતી હોય લ્યા. કશો વાંધો નહીં તમે કોઈ એમ પણ આ તો ભુવા નરવાના હોય કોમની સીઝન છે એટલે નરવાની વાત નહીં, નરવાની વાત નહીં ભાઈ. ધણીને થોડો ઘણો ટાઈમ તો હોય. હા તૈયારી કરવા માટે એમ બરોબર. ખાલી એટલું રિએક્શન જ આલું ખર્ચાનું હાલ ના કહું કોઈ હા આ પહેલો ભાગ છે ને એટલે ખર્ચાથી ના બીવું હોય ના ઇમ્પ્રેશન તો હોય. આ ઇમ્પ્રેશન એટલે રમેશમાં શું શું આયોજન કરવું ને એ બધું મારા હાથમાં છે ના મફુજી કઈ કે ના બાપુજી કે મફુજી કેવરાય કેમ કે આ બધા વિરોધ કરે કહેવાય છે મોબાઈલ તમે કરી ગયો કો તો ચાદર રાખો કો તો કવર રાખો અને કવરે 500 રૂપિયા ના હોય 100 રૂપિયાનું જ કવર હોય એ મફુજી એવી રીત કેવરાય એવી રીતના હરીજી ભલે ગમે એટલો ખર્ચો કરતા પણ એવી રીતના ડાયરેક્ટ આપણે ધણી પૂછાવાનું કશું ના કરે બધા 100 રૂપિયા જ હોય છે કવર અમો બધે અમુક તો 50 હા. ચાલો ફેરથી લ્યો આ ફાઇનલ થઈ ગયું ને? ઓવા. કોમેડી આવે નહીં ટકા માતાના થોડી કોમેડી આવે પબ્લિક ને show નહીં અરે આ હળવું બોલ્યો તો અરે વેણ આવશે ભાઈ આ મને માતાના શિવ આ વેણ આવે ઓય પર રમેશ તો થાય ઓય ના મજા આવશે કહેવાય લ્યા. રાતે તો હું હતો લે હડો હા ચાર જણા બેહી જાય છે બતાવો થાય તો રમેશ હોય ઓય વાળા છે એટલે હારામ આપણે હસી જશે જુગલી આ થોડો આવે ને ના આવી ગયો તો. નહીં પડીમાં નહીં આવે ઓમકાર આવે. બડા ખબર પડી જાય છે તો ખબર તો પડી લાગી હતી કઈ ના પાડી છે કહેવા તો દે. મને કહી આવજો ખાલી પછી તમે તાર કેટલો ભાગ આલ્યો છે રમેશમાં? કેટલો ભાગ એટલે આલ્યો? હું વાયકણ છું. કેટલો ભાગ આલ્યો છે પૈસામાં? ભાગીદાર કેટલા છો તમે? એ ભુવાજી હે? આપણે એવું ના કહેવાય બાગુજીના ઈ મારો માછે હગો છે લે. હા. તાણી. તો તાણી. બધી જો તમારે પંચાયત કરવાની આવે છે. તો પછી હગાન વાત કરવા દો કી એ કાલે સવારે આપણે હું એકણ પાછો આવ્યો 10 વાગે બરાબર અને એક મીટિંગ કરે અને નક્કી કરે કે જમણવારમાં ચી રીતનું રાખવાનું કેટલું હા એવી રીતના કરો એ મીટિંગ લઈ રહી હતી બધું લેવું જ પડે ને બરાબર એટલે હું અત્યારે કઈ ગયો અહીંથી હેડી નીકળ્યો એટલે આમ માર ફેલ લેતા આવ્યો પાછું એમ કુટુંબ ના લે અરે એ નતા મેલાબા બોલશી ની તો બેહી રહી બોબલા કોઈ ના હાલ નહીં રમેલ ના દાડા ઈયર લાવવાના તમારે આપણે અમદાવાદ પદ ભુવા હોય ને. આ ગાડી વાત કરો. છે મારે કે કાલ 10 વાગે એક નેન ચકડી આપણે મીટિંગ કરવી પડશે બરાબર કે શું શું આયોજન કરવાનું છે પત્રિકા છપાવી કે ના છપાવી પછી જમણવાર કેવી રીતનો રાખવો છે મહેમાન પરનું ચીવ ચીવ બોલાવવું છે મોગીન ફોટો રાખજો. કંકોત્રીમાં મોગીન ફોટો રાખજો. અરે તમને કહું હું. એક આ નક્કી કરાવો કંકોત્રી તમને આવજો.
કોલું મોલું ટોમેટાની માતા. ઓ ભા ચમ ઘર મિલીને આટલા આઈને બેઠા છો? કંટાળો આવે યાર બલ્લુ. કંટાળો શાનો આવે છે? માર કાકો યાર બોલ બોલ કરી. ઓ ભા ચમ ઘર મિલીને આટલા આઈને બેઠા છો? એટલે બલ્લુ કંટાળી ગયો મારા બાપથી યાર. તારા બાપથી કંટાળ્યો છે? ઓય યાર. એટલે હું કર્યું બાપુજી કે છે? અલે યાર માર માર કરી બલ્લુ. અરે પેલા અધ્યક્ષ અરે આપણો ભંડાર પર ચડી બેઠો આ વિચારમાં હતો. આ ટોકા ઉપર કે છે એ બાપુજી બહાર આવો. અબો નોકરી કરે કે ના કરે તમારે મારવાનો હાથ ઉપાડવા નહીં આવતો. તમે ઓના પર હાથ ઉપાડો તમારો હક નહીં. સમજો? આ રહ્યો હું. આ તો ભાઈ હું પેલો મારો ભાઈ બધું કરાઈને આવ્યો. લઈને આવ્યો બાકી હું પોલીસ સ્ટેશન સીધો તો લઈને જતો હજુ બંધ કરી અંદર નાખો. બંધ કરી નાખો. અને બીજી વાત કે જો હું મારા બાપના લાડકો આવ્યો છું ને વાલો છું તો આખો દાડો રખડું મજૂરી નહીં કરતા પણ મારો બાપ મારા પર હાથ નહીં ઉપાડતો અને તમે ઓના પર હાથ ઉપાડ્યો છે ને એટલે હવે હાથ ના ઉપાડતા તો હવે હાથ ઉપાડ્યો તો સમજી લેજો હું ફરિયાદ કરીશ તો તમારી પથારી ફરી જાય. એવું એમ હાથ ના ઉપાડે? અરે ના ઉપાડાય. આર્યો નહીં મરવા દો. ના ના પછી કાકરે બોલ્યું ભાઈ. પછી હું જાણે પેલો કરું ને યા આ હું બચન લાવ્યો છું મરવા જતો હતો વંડા પર બેઠો તો યાટીને બેઠો તો નારે મર્યા ભેગો તમે બચાવી લીધો છે એટલે પછી જીદ્દો કાળો અને મરવા દેવાનો તે બચાવ્યો છે મને મરવા દેવાનો હતો. મારવાનું એટલે જ નહીં. પેલા નહીં પછી છેલ્લે મારવાને. મને થાપાવાનો મને થાપાનો મને પાછો કાઢી મેલજો. તારા જીવનના કારણે તારે રખડતો થયો છે. મને ફેરથી પાછો કાઢી મેલજો. પેલું કહી દેજો પાવને એટલે તું મારો એકનો એક છોકરો છે તું મરી ગયો એટલે મને દુઃખ થાય એવું તાર મનમાં હતું સમજો વાત ને પેલા એકના એક છોકરા પર ફાયદા ઉઠાવતા એ ટાઈમ તું કહેજે તો એવી વાતો ભૂલી જતો કે બા. લેટ લેટ જાય. આ કેમેરા તમે શૂટિંગમાં આવું શૂટિંગ કરવા તો જોઈ લે શૂટિંગ. તારા નજરો જો હું ડિસ્પ્લે મકાનની હતી આડાવડી ફરતી હોય કોઈ દાડથી જોનથી શૂટિંગ નહીં કરતો અને કેમેરો છે ને હજી આજે ઓમ રાખી ને ઓમ રાખતા શીશ પહેલા જો. વાઘુજી એ વાઘુજી વાવ વાવ કીધું ને. આયો આયો. એટલે હું ધાર્યું છે તમને બધા નિયમોની ખબર નહીં? શેના નિયમો? તમે શું ધાર્યું છે અભો નોકરી કરે ના કરે તમારા હાથ ઉપાડવાનો નહીં આવતો તમે હાથ કેમ ઉપાડ્યો? પોલીસના નિયમોનું પહેલા કહી દેવાનું હતું. કેમ પોલીસના નિયમો? એ બધું હવળ હવળ કીધું. એક બાપની ફરજ આવે છે કે છોકરો રડે પાડે નહીં. શું કહેવાનું કે પાડવો પડે. પોલીસની ફરિયાદ વાળું પહેલા કહી દેવાનું એટલે હું ઢીલો પડી દઉં માફી માંગુ કગરું આમ પછી એક બીજી વાત કહું અરે મરવા જતો હતો મેં બતાવ્યો સ્ટાર્ટ.
અરે કહેતા હતા રિવર્સમાં હેડ આવી. પૈસાઓ તમે સિસ્ટમ વાગો રહેજો. બધા જ મોબળા લઈને સ્ટાર્ટ. પેલું આ સમય લાંબા પર મુનિયા મજબૂત થઈ ગયો સમજવા માટે. આ લાવવા માટે સમય મને મજબૂર કરી નાખે એમ. ઓર્ડર આલે એવું કરવું વાભાઈ હરીબા તો તમે પેલા આવો. ઓય અંદર આવશે તો ચાલશે. સ્ટાર્ટ. બાર રાખ્યું તો ઘર તો વાંચેલું છે. તમારે માસે તો હાજર નહીં. ચો કાકા પાછા જ્યાં આવશી